ગેનીબેન ઠાકોર જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી આપતા રાજ્યભરમાં વિવાદ વકર્યો। મેવાણીના વિરોધમાં પોલીસ પરિવાર રોડ પર ઉતર્યા, ત્યારે કોંગ્રેસ નેતા અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા અને પોલીસ પરિવારની રેલીને બુટલેગરોને પ્રોત્સાહન આપવાની રેલી ગણાવી। તો ગુલાબસિંહે જાહેરાત કરી કે કોંગ્રેસ આગામી દિવસોમાં રાજ્યભરમાં દારૂ ડ્રગ્સ મુદ્દે ઝુંબેશ ઉપાડશે। પણ વાત એટલી છે કે તમે બધાએ જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે। અને હપ્તાની લાઈનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા, જે ભાજપ સમર્થિત લોકો હતા, વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ આ ભાજપ સમર્થિત લોકો હતા। આગામી સમયમાં આ થરાદની અંદર હોય કે આખા ગુજરાતની અંદર હોય, કોંગ્રેસ પાર્ટી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે, કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી। ડીજીપી વિકાસ સહાયનો મેવાણીને જવાબ। ડીજીપીનો પોલીસના અધિકારીઓને સ્પષ્ટ સંદેશ। પોલીસ કર્મીઓના સન્માન સમારોહમાં બોલ્યા ડીજીપી, બહારનો વ્યક્તિ કંઈ બોલી જાય તે નહીં ચલાવી લેવાય, ગમે તે મારા અધિકારીઓને કહી જાય તે ન ચલાવી લેવાય, પોલીસનું મનોબળ તોડવાનો પ્રયાસ નહીં ચલાવી લેવાય। આપણે કામગીરી કરીએ વટ અને આત્મસન્માનથી કરીએ, પોલીસ ભયમુક્ત થઈને કામગીરી કરે। કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા આ મનોબળ તોડવા માટે પ્રયાસ કરવામાં આવે તો એક લીડર તરીકે તમારે ટોલરેટ નહીં। આપણે કામગીરી કરીએ, વળતી કરીએ, આત્મસન્માનથી કરીએ, ભય વગર કરીએ, ભય મુક્ત બને। નાની મોટી ભૂલો થતી હશે અને જે ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્વર કરવા માટે આપણે તો બેઠા ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કંઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારીને કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની નથી। યુ આર ધ લીડર ઓફ ધ ફોર્સ એન્ડ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી। એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે। મેવાણીના બફાટને લઈને પોલીસ પરિવારે હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ